ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં ધોરણ 5 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નારાયણ વિદ્યાલયમાં ધોરણ 5 થી 12 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના જ્વલંત સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ નારાયણ બાપુના આશ્રમ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ કિનારીબેન આરશા, નારાયણ આરોગ્યધામ તથા અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના મુખ્ય ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર, ભરૂચ જિલ્લાના શિક્ષણ સમાહર્તા સ્વાતિબેન રાઓલ, શાળાના પ્રમુખ જયંતિ ડી પંચાલ તથા ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ ધોરણ 5 થી 12ના ઉજ્જવળ પરિણામ ધરાવનારા વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકોને શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત કિન્નરીબેન શાહે સરકારની વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરતા કહ્યું છે કે આપ સૌ વિદ્યાર્થી સ્કિલફુલ બનશો તો આપણને સરકાર ખૂબ જ મદદરૂપ થશે। જરૂર છે કે માત્ર આપણે કઠોર પરિશ્રમ કરી સારું પરિણામ મેળવવાની। શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની કિન્નરીબેન શાહ પોતાની જીવનયાત્રામાં કરેલા સંઘર્ષો વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા જણાવ્યું છે કે ભવિષ્યમાં જીવન પથ પર આવતા સંકટો સાથે મિત્રતા કેળવવા હાલમાં વાંચવું, વિચારવું અને પુરુષાર્થ કરવો એ આવશ્યક છે, જે તમને વધુને વધુ નિખારશે અને જીવનને ઉન્નત બનાવશે। નારાયણ વિદ્યાલય એટલે મારી પોતાની શાળા અને મને ખૂબ ઈચ્છા હતી કે મારી શાળામાં ભણતા જે વિદ્યાર્થીઓ અત્યારે ભણે છે એમને હું મળું અને ખાસ તો વિદ્યાર્થી જીવનથી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરીને મોટી સંખ્યામાં બાળકો સરકારી નોકરીઓ તરફ પોતાની કારકિર્દીનો વિચાર કરે એ માટે મારે ખાસ વિદ્યાર્થીઓને મળવું હતું। અને મારી પોતાની શાળા છે એટલે શાળા સાથે જોડાયેલા મારા ઘણા બધા સંસ્મરણો છે, એમને મારે યાદ કરવા હતા। ફરીવાર માનો ખોળો મળે તો કેવી અનુભૂતિ થાય એવી ઈચ્છાઓ અને એવી અનુભૂતિઓ સાથે હું આજે બાપુના આશ્રમમાં આવી છું અને મને ફરી એ બધો સમય યાદ આવી રહ્યો છે કે જ્યારે ખૂબ નાનપણમાં મેં બાપુના આશ્રમમાં આવીને ઇનામો જીત્યા હોય અને સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય। હવે અત્યારની જે પેઢી છે એને મારે થોડુંક જણાવવું છે કે સંઘર્ષ કરીને જીવનમાં ક્યાંય અટક્યા વગર સતત જો આગળ વધતા રહીએ તો સફળતા એક દિવસ ચોક્કસ આપણને મળે છે। શિક્ષણના જિલ્લા સમાકર્તા સ્વાતિબાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે નારાયણ વિદ્યાલય વિદ્યાર્થી હિતમાં કામ કરતી સંસ્થા છે, જેમાં વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર સાથે જીવનના મૂલ્યોનું પણ ઘડતર કરવામાં આવે છે। તો રાજેશભાઈ રાજગુરે બાપુના આશીર્વાદથી ચાલતી નારાયણ વિદ્યાલયમાં તમામ વિદ્યાર્થીઓને વધુને વધુ સફળતા પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના ડાયરેક્ટર ભગુભાઈ આઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। આજરોજ નારાયણ વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓને સન્માનવાના કાર્યક્રમમાં આવવાનું થયું। બાળકો ખરેખર ખૂબ તેજસ્વી છે। શાળા અને શાળા પરિવારના લોકોએ બાળકો પાછળ ખરેખર ખૂબ મહેનત કરી છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા સતત પ્રયત્નશીલ છે, એ માટે શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું અને આ તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।